ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्तिः 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 श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। 126वां श्लोक थी। अथ ते संप्रवक्ष्यामि स्वरूपं परमात्मनः यद्विज्ञाय नरो बन्धात् मुक्तः कैवल्यमश्नुते। अस्ति कश्चित् स्वयं नित्यम् अहं प्रत्ययलम्बनः अवस्थात्रयसाक्षी सन् पञ्चकोशविलक्षणः यो विजानाति सकलं जाग्रत् स्वप्न सुषुप्तिषु बुद्धि तद्वृत्ति सद्भावम् अभावमहमित्ययम्। यः पश्यति स्वयं सर्वम् यं न पश्यति किञ्चन। यश्चेतयति बुद्ध्यादि न तद्यं चेत्ययत्ययम्। येन विश्वमिदं व्याप्तम् यं न व्याप्नोति किञ्चन। अभारूपमिदं सर्वम् यं भान्तमनुभात्ययम्।
यस्य सन्निधिमात्रेण देहेन्द्रियमनोदियः विषयेषु स्वकीयेषु वर्तन्ते प्रेरिता इव. તો હવે આત્માના સ્વરૂપનું નિરૂપણ કરવાનો ભાષ્યકારે પ્રારંભ કર્યો છે. તો કહ્યું અસ્તિ કશ્ચિત સ્વયં નિત્યમ અહમ પ્રત્યય લંબનઃ. એવું કંઈક છે તત્વ જે અહમ પ્રત્યયનો આધાર છે અથવા એનું કન્ટેન્ટ. અહમ અહમ જે આપણે જયારે કહેતા હોય છે ત્યારે એનું તત્વ શું છે? તો કે એ છે પેલું આત્મતત્વ. અહમ 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 એ જે વૃત્તિ ઉઠે છે એ ખરેખર એની અંદર જે તત્વ રહેલું છે એ છે આત્મા. અવસ્થા અને કેવું છે? ત્રણ અવસ્થાઓનું સાક્ષી અને 5 કોષથી વિલક્ષણ. પછી એના આ જ આત્મતત્વનો વધારે આગળ વાત કરતા કે છે યો વિજાનાતિ સકલમ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ. ત્રણ અવસ્થામાં, જાગ્રતમાં પણ, સ્વપ્નમાં પણ અને સુષુપ્તિમાં, આ ત્રણેય અવસ્થામાં એ બધું જાણે છે. જાગ્રતમાં જે કંઈ થાય એને બધી ખબર, સ્વપ્નમાં જે થાય એ પણ એને બધી ખબર. જાગ્રત અને સ્વપ્નમાં કંઈક થાય, વૃત્તિઓ ઉઠે, એ બધું એ જાણે છે. સુષુપ્તિમાં એકેય વૃત્તિ નથી ઉઠતી એ પણ જાણે છે. જો વૃત્તિનો ભાવ, શ્લોક 128, વૃત્તિનો ભાવ તેમજ અભાવ. વૃત્તિ આવે એ પણ એને ખબર છે અને કઈ વૃત્તિ છે એ પણ ખબર છે અને વૃત્તિને પ્રકાશિત પણ એ જ કરે. અને વૃત્તિ ન હોય તો વૃત્તિના અભાવને પણ એ જ પ્રકાશિત કરે. જેમાં લાઈટ અત્યારે આપણે બધા બેઠા છીએ એને પ્રકાશિત કરે, થોડી વાર પછી અહીં ભાગવતની કથા હોય એને પણ પ્રકાશિત કરે, અને સાંજે 8 વાગે એકેય ક્લાસ ના હોય ત્યારે કોઈ ક્લાસ નથી, કોઈ વ્યક્તિઓ નથી, એને પણ પ્રકાશિત કરે. જે પ્રકાશિત કરે છે એ જેને પ્રકાશિત કરે છે એનાથી અલગ. આ લાઈટ અહીંયા માણસો બેઠા હોય એ નથી, આ વિવેક ચૂડામણીનો ક્લાસ અને એના માણસો એ નથી, પછી ભાગવતમાં આવનારું ઓડિયન્સ જુદું હોય તો એ પણ એ નથી, અને આ હોલ પણ એ નથી, અને સાંજે અહીંયા કશું જ નહીં હોય તો કશું ન હોવાપણાને પણ જે પ્રકાશિત કરે એ બંનેથી અલગ. એ બંનેથી અલગ. તમને કહું, બધાને પ્રકાશિત કરે છતાં બધાથી અલગ. જેમ પેલા આ દ્રષ્ટાંત જરા જુદું છે, પણ પેલા મુસ્લિમ બહેનો હોય ને બુરખા પહેરે, પણ એ બુરખા પહેરે ને એટલે આપણે ના જોઈ શકીએ, આપણને એ ના દેખાય, પણ એના બુરખામાં અહીંયા એક આમ નેટ હોય, નેટ જાડી હોય, તો એનાથી એ બધાને જુએ, એને બધું દેખાય, પણ આપણને એ ના દેખાય. આપણને બીજું કશું ના દેખાય, એ કઈ આપણને બધું જ જોતી હોય. એમ આત્મતત્વ બધાને જુએ, જાગ્રતને પણ જુએ, સ્વપ્નને પણ જુએ, સુષુપ્તિને પણ જુએ, પણ એને કોઈ જોઈ શકે નહીં. એવું છે, એવા તો માત્ર એને કોઈ જોઈ ના શકે, પણ આત્મતત્વ તો બધાને પ્રકાશિત કરે, પણ એને કોઈ પ્રકાશિત કરી શકે નહીં. એટલે હંમેશા આત્માની સમજવા માટે કોને આ બધો ખ્યાલ છે? જે વસ્તુનો ખ્યાલ હોય ને, જે વસ્તુનો ખ્યાલ હોય એની બાદબાકી કરતા જાઓ. જેને કારણે ખ્યાલ છે એને આત્મા તરીકે પકડતા જાઓ. સમજ પડી? જાગ્રત તેમજ તેના બધા અનુભવો એ આત્મા નથી. સ્વપ્ન તેમજ તેના બધા અનુભવો આત્મા નથી, અર્થાત આવવાવાળા જવાવાળા, સુષુપ્તિ પણ આવવાવાળી જવાવાળી. સુષુપ્તિ એટલે ન હોવા પણ, કઈ નથી ત્યાં, એ પણ આવે ને જાય, પણ કોણ આવે ને જાય નહીં, સતત હોય, બસ આમ હોય જ હોય. કોઈ ના હોય તો કઈ નથી એને પ્રકાશિત કરે,
કોઈ હોય તો કંઈક છે એને પ્રકાશિત કરે. અને આ બંનેથી અલગ એક એવું છે જેમાં ભાવ પણ નથી, અભાવ પણ નથી. આ ભાવ અને અભાવથી વિલક્ષણ. આ ભાવ એટલે કંઈક વિશેષ. જો ક્લિપ હોય જાગ્રતમાં તો એને પ્રકાશિત કરે, સ્વપ્નમાં સેલફોન છે તો એને પ્રકાશિત કરે, અને સુષુપ્તિમાં કાંઈ નથી એને પ્રકાશિત કરે. તો એ સેલફોન પણ નથી, ક્લિપ પણ નથી, અને કશું નથી એવું પણ નથી. એ કેવું છે? શુદ્ધ ચૈતન્ય. શુદ્ધ ચૈતન્ય, હા, જેમાં કોઈ વિષય નથી, જેમાં સાવ શૂન્ય પણ નથી, પણ જે કેવું છે? હોવા પણ. યમ પશ્યતિ સ્વયં સર્વમ યમ ન પશ્યતે કિંચ. એ બધાને જુએ, એને કોઈ જોઈ ના શકે. એ બધાને જોઈ. કેમ એને કોઈ ના જોઈ શકે? કારણ કે બીજી બધી વસ્તુમાં જોવાપણું જ નથી. જોવાપણું નથી ત્યાં. એ ચેતન જ નથી. બીજા બધામાં લાઈટ નથી, ચેતનતા જ નથી, ચૈતન્ય નથી ક્યાંય. બીજી બધી જ વસ્તુ જળ છે, અને જળ ને પ્રકાશ જોઈએ. રૂમમાં અંધારું હોય તો આપણે દીવાથી બધાને પ્રકાશિત કરીએ. બીજા બધા પદાર્થોને દીવાના લાઇટની જરૂર છે. કંઈ પણ જોવું હોય તો આપણે દીવો લઈએ. પહેલાના જમાનામાં પાવર નહોતો તો રાત્રે જમવા બેસે, રાતનો સાંજે બધો વ્યવહાર થતો હોય, મોડી સાંજે 7:30, 8 પછી એ બધું સાંજે પેલું સળગાવી દે લાઇટ. હા, પછી એનાથી બધો વ્યવહાર થાય. પણ દીવાને જો બીજા બધી વસ્તુઓ રસોડામાં જવું હોય તો પેલો દીવો લઈને જવું પડે. પણ દીવાને જોવો હોય, રસોડાને જોવા માટે દીવાની જરૂર પડે. ખીચડી ખાતા હોય ત્યારે દીવાને બાજુમાં રાખવું પડે. પણ દીવાને પોતાને જોવા માટે બીજો દીવો લાવવો ના પડે. દીવો પડ્યો, ના હું બીજો લઈ આવું પછી આમ જોઉં, એવું ના થાય. કે કારણ કે દીવાની અપેક્ષા નથી બીજા દીવાની. એમ યસ યફ પશ્યતિ સ્વયં સર્વમ, જે બધાને જ જુએ છે. યમ ન પશ્યતિ કિંચન, એને કોઈ જોઈ શકે નહીં. યશ ચેતયતિ બુદ્ધ્યાદિ, જે બુદ્ધિ વગેરેને ચેતનતા પ્રદાન કરે છે. ન તદ્યમ ચેતયતિ, પણ એને કોઈ પ્રકાશિત કરી શકતું નથી. એ બધાને ચેતન કરી શકે, પણ એને કોઈ ચેતન કરી શકે? એ તો ચેતન જ છે, એ ચૈતન્ય જ છે, એ પ્રકાશ સ્વરૂપ જ છે. પછી આગળ કહ્યું યેન વિશ્વમિદમ વ્યાપ્તમ, જે સમગ્ર જગતને વ્યાપ્ત કરીને રહ્યું છે. જેમ પ્રકાશ્ય પદાર્થોમાં વ્યાપ્ત હોય. અહીં પ્રકાશ ના હોય તો આપણે આને જોઈ ના શકીએ. આ જયારે આપણે જોઈએ છીએ ને, આ ફૂલ જયારે જોઈએ છીએ ત્યારે આપણે બે વસ્તુ જોઈએ છીએ. ખરેખર કઈ બે વસ્તુ જોતા નથી, પણ બે વસ્તુ છે અહીંયા. આ એક ફૂલ પણ, અને બીજું શું? પ્રકાશ. પ્રકાશ ન હોત તો ફૂલ ના દેખાત. દેખાત ન દેખાત. પણ તમને પ્રકાશ નથી દેખાતો, તમને શું દેખાય? માત્ર ફૂલ દેખાય છે. પણ પ્રકાશ છે, પ્રકાશ વગર આ દેખાત નહીં. યેન વિશ્વમિદમ વ્યાપ્તમ, એ પ્રકારે જે સમગ્ર જગતમાં વ્યાપ્ત છે, પણ એને કોઈ વ્યાપ્ત ના કરી શકે. ના, ફૂલ એવું ના કહી શકે કે તું મને વ્યાપ્ત કરે છે તો હું તને વ્યાપ્ત કરું. એવું ના કહી શકે. હું તને વ્યાપ્ત કરું. આ ફૂલ પ્રકાશને વ્યાપ્ત કરવા ના જઈ શકે. હવે વ્યાપ્ત કરવા ન જઈ શકે, અર્થાત ફૂલ ને કારણે પ્રકાશ ના હોય, પ્રકાશને કારણે ફૂલ પ્રકાશને ના જોઈ શકે. કારણ કે ફૂલ સ્થૂળ છે અને જળ છે. જ્યારે આ દૃષ્ટાંતમાં પ્રકાશ વ્યાપક છે અને પ્રકાશ સ્વરૂપ છે. એટલે જેને વ્યાપ્ત કરતું હોય ને, જેને વ્યાપ્ત કરતું હોય એ હંમેશા સૂક્ષ્મ હોય. સૂક્ષ્મ વ્યાપી જાય, સ્થૂળ વ્યાપી ના શકે. ખ્યાલ આવે છે? આકાશ આ બધા હોલમાં વ્યાપ્ત છે, પણ હોલ આકાશમાં વ્યાપ્ત છે ના. હોલની અંદર આકાશ નથી, પણ આકાશની અંદર હોલ છે. બંનેમાં ભેદ છે.
હોલ આકાશમાં, પણ આકાશ હોલમાં નથી. આકાશ હોલમાં નથી. હોલની આકાશ છે માટે હોલ રહી શક્યો, પણ હોલ છે માટે આકાશ છે એવું નથી. અધર વે રાઉન્ડ છે. શું? આકાશ છે અને હોલ છે. જેમ આકાશ છે અને એની અંદર ઘડો છે, નહીં કે ઘડો છે અને એની અંદર આકાશ છે, એવું નથી. હા, આ તો અહીં જગ્યા છે એટલે તમને એવું લાગે છે કે આની અંદર આકાશ, આની અંદર આકાશ છે. આકાશની અંદર ઘડો છે, આકાશની અંદર ઘડો છે. એ તો આનામાં કેવિટી છે એટલે એવું લાગે છે કે આની અંદર છે. એની અંદર હોય તો બહાર ના હોય. ખરેખર તો શું છે? આકાશની અંદર આ ઘડો છે, આકાશની અંદર ઘડો છે. એમ આત્મતત્વમાં જગત છે, નહીં કે જગતમાં આત્મતત્વ. આત્મતત્વ જગતને કારણે, નહીં કે જગતને કારણે આત્મા. એ ભગવાન કે છે મત્સ્થાની સર્વભૂતાની. જેમ બીજું દ્રષ્ટાંત આપો, આ દ્રષ્ટાંત વધારે સરળ પડશે. રજ્જુ સર્પમાં, પણ સર્પમાં રજ્જુ ખરો? કારણ કે સર્પ એમ કે તું મારી અંદર, સર્પ પણ એમ કે તું મારી અંદર છે. રજ્જુને એમ કે, તો આપણે જઈને તપાસ, તું એટલે કોણ? રજ્જુને પૂછે, તું કે છે કે રજ્જુ મારી અંદર, એવું બોલવા માટે આપણે સર્પને પકડીએ તો સર્પ ક્યાં જતો રહે? સર્પ છે જ નહીં. એવું તપાસીને જોઈએ ત્યારે ત્યાં કોઈ સર્પ છે જ નહીં. રજ્જુ જ છે. એટલે રજ્જુને કારણે સર્પ, જો સર્પ જેવો હોય એવો દેખાવ હોય તો એ રજ્જુને કારણે. પણ બીજી બાજુ આપણે ના કહી શકીએ કે સર્પને કારણે રજ્જુ, એવું કહી શકાય? સર્પને કારણે રજ્જુ ના કહી શકાય. એવું તમે કહેવા જાઓ તો શું થાય? રજ્જુ સર્પ સાચી હસ્તી થઈ જાય. સર્પ એમ કે મારે કારણે રજ્જુ. આ તું મારે કારણે કે છે, એ તું છે કોણ? છે જ નહીં. આવે છે? જરાક વિચારજો. તો અભારૂપમ ઇદમ સર્વમ યમ માનતમ અનુભાતિ અયમ. એ અભારૂપમ એટલે પ્રકાશ રૂપમ. હા, અહીંયા જરા જુદો પાઠ છે. આભારૂપમ નહીં, અભારૂપમ. અભારૂપમ એટલે જગત. અભારૂપમ ઇતમ સર્વમ, આ બધું જ કેવું છે? પ્રકાશ રહિત. અભારૂપમ એટલે જ્યાં ભાન નથી. ભા એટલે પ્રકાશ. જગતનો એકેયનો પદાર્થ પોતાના પ્રકાશથી જીવતો નથી, બધા ઉછીના લીધેલા પ્રકાશમાં. જેમ ચંદ્રમાં કોના પ્રકાશમાં મજા કરે છે? સૂર્યના પ્રકાશ. એમ સમગ્ર જગત આત્માના પ્રકાશમાં ચાલી રહ્યું છે. અને આત્મા યમ ભાંતિ, એ પ્રકાશી રહ્યું છે, માટે બીજા પાછળ પ્રકાશી રહ્યા છે. પાછળ એટલે એને કારણે. આ જાણવું જોઈએ કે સમગ્ર જગત મારે કારણે છે, મારા કારણે પ્રકાશી રહ્યું છે. આત્માને કારણે, આને કારણે નહીં, આને કારણે આત્મા નહીં, પણ આત્માને કારણે આ. ચલો બીજો એક દૃષ્ટાંત આપો. અમિતાભ બચ્ચન એક્ટર છે, અભિનેતા છે. તો અભિનેતાને કારણે એ ભિખારીનો રોલ ભજવી રહ્યો છે. તો અભિનેતાને કારણે ભિખારી, નહીં કે ભિખારીને કારણે અભિનેતા. અભિનેતાને કારણે રોલ એટલે પાત્ર જે ભજવતો હોય. તમે એમ કહીશો કે પાત્રને કારણે અભિનેતા, તો શું થાય? પેલો ભિખારી સત્ય થઈ ગયો. જરા વિચારજો બધા. પાત્ર તો આગંતુક વસ્તુ છે. કયું પાત્ર? ભિખારીનું. આગંતુક છે, હમણાં છે પછી નહીં હોય. પણ અભિનેતા આગંતુક છે. જો એ અભિનેતા આગંતુક થઈ જાય તો કે મારે કોઈ પાત્ર ભજવવા નથી.
જો પાત્રને કારણે અભિનેતા આગંતુક થઈ જતો હોય તો એ ભજવે? હું નહીં ભજવું. અભિનેતા કોન્સ્ટન્ટ, પાત્ર આવે અને જાય. પાત્ર ના કહી શકે, અભિનેતા ના કહી શકે મારે કારણે અમિતાભ, કારણ કે આ તો 2 મિનિટનો રોલ છે. પછી આવે ઇન્સ્પેક્ટરનો રોલ, તો ક્યાં ગયો પેલો ભિખારી? એટલે એક પણ પાત્ર એમ ના કહી શકે મારે કારણે એક્ટર, એક્ટરને કારણે રોલ, નહીં કે રોલને કારણે એક્ટર. એટલે કયું નિત્ય અને કયું આવવાવાળું જવાવાળું એ સમજવું જોઈએ. નિત્ય આત્મા જાગ્રત આવવાવાળું જવાવાળું, નિત્ય આત્મા સ્વપ્ન આવવાવાળું જવાવાળું, નિત્ય આત્મા સુષુપ્તિ આવવાવાળી જવાવાળી. તો આપણે આધાર ક્યાં લેવાનો? નિત્યમાં. જાગ્રતમાં જે થયું એને ફેંકી દો. ફેંકી દો એટલે એને ઇમ્પોર્ટન્સ ના આપો, કારણ કે દુઃખ આપ્યું એને તો ખાસ ફેંકી દો. કેમ? કારણ કે એ મારા વિશેનું સત્ય નથી, એ તો જતું રહેશે. સ્વપ્ન પણ જતું રહેશે, સુષુપ્તિ જતી રહેશે. કોણ નહીં જાય? આત્મા, આત્મતત્વ. પછી આગળ અહીંથી આપણે વાંચેલો ગયા વખતે કરવાનું છે. યસ્ય સન્નિધિ માત્રેણ દેહ ઇન્દ્રિય મનોદીય. જો હવે બતાવે છે, હવે એક પછી એક શ્લોકમાં જરા વિષય સબ્જેક્ટ મેટર ચર્ચા થોડી સૂક્ષ્મ થતી જાય છે. યસ્ય, યસ્ય એટલે જેના કારણે, જે નહીં. યસ્ય આત્મનઃ, જે આત્માને કારણે. પણ જે આત્માનું શું? તો કે સન્નિધિ માત્ર. સન્નિધિ, સન્નિધિ એટલે શું? એનું માત્ર બાજુમાં હોવું, બાજુમાં હોવું. એક બાળક હોય ને તો એની બાજુમાં એની માતા પિતા ના હોય તો એને બીજું બાળક કદાચ મારી જાય. આમ ગભરું બાળક છે, એટલે બીજા બાળકો મારી જાય ને તો કઈ બોલી ના શકે, બીજા તતડાવી જાય તો કઈ બોલી ના શકે. પણ એ જ બાળકની બાજુમાં એનું પેરેન્ટ્સ હોય તો શું કે, એ આવીશ નહીં મારી પાસે, બનાડીશ નહીં, તરત કે. એટલે બાળકો જેવા તો પેલા પેટ હોય છે ને, પેટ્સ પેટ્સ લઈને નીકળ્યા હોય ને તો એનું બાજુમાં એનો પેલો હોય ને લઈને માસ્ટર બાજુમાં હોય તો આવડું કુરકુર્યું હોય, આવડું. પણ એ પેલા બારે શેરીના મોટા મોટા કૂતરા નહીં ભસે. કેમ ભસે? એને ખબર છે કે મને પકડવા વાળા છે, મને પકડવા વાળા, મારું ધ્યાન રાખવા વાળા છે, એટલે એ એના જોરે કરે. જેમ પેલી કથા આવે છે કે સાપ અને ગરુડ આમ જાની દુશ્મન. પણ એક વખત વિષ્ણુ ભગવાન શિવજીને મળવા ગયા વૈકુંઠમાંથી સીધા કૈલાસમાં. તો કૈલાસમાં ગયા ને એટલે પેલા સાપ વિષ્ણુ ભગવાન ગરુડ ઉપર બેસીને ગયા. એટલે ત્યાં પાર્કિંગ કર્યું, ત્યાં સાથે વાતો કરે છે. પછી પેલા સાપ તો છે ને એવા ગરુડ સામે ફૂંફાણા મારે, એવા ફૂંફાણા મારે, એવા ફૂંફાણા મારે. જે ગરુડને સાપ, જે સાપને ગરુડ ખાઈ જાય, ગરુડ તરત ખાઈ જાય, ગભરાય બભરાય નહીં. એટલે સાપ ગભરાતા ફરે. પણ અત્યારે સાપ ક્યાં છે? શિવજીની ચારે બાજુ અહીંયા છે, અહીં છે, બધે બેઠા છે. અને અહીંયા બેઠા બેઠા શું કરે? અહીં ગળે બેઠા બેઠા એટલે ગરુડને એમ કરે છે. એટલે ગરુડ શું કે આ તું જે સ્થાન પર બેઠો છે ને ત્યાંની આ બધી તાકાત છે, આ સ્થાનની તાકાત છે, એમને મને મળ, એમને મળ તું મને. એમ અહીં શું છે? યસ્ય સન્નિધિમાં, શિવજીની સન્નિધિ એટલે સાપ એકદમ સેફ, એને ખબર છે કોઈ કઈ નહીં કરે. એમ યસ્ય સન્નિધિ માત્રેણ, આત્માનું સન્નિધિ. સન્નિધિ એટલે શું? હોવા પણ, છું. અને છું એટલે જ ભાસું છું, ભાસું છું એટલે જ આનંદમાં છું. અનેક આ પાવર હાઉસ થઈ ગયું. આ પાવર હાઉસ એને કારણે શું છે? દેહ, ઇન્દ્રિય, મન, દિય, આ બધા એકદમ જ કામ કરવા માંડે. કોણ? દેહ, પછી ઇન્દ્રિયો, પછી મન અને દી એટલે બુદ્ધિ. આ બધા શું કરે? પોતપોતાના વિષયોમાં ભાગી કરી શરૂ કરી દે. જે એમને એમ ના જઈ શકે. જેમ એક પેલું રમકડું હોય, પાવરથી ચાલતું એવું રમકડું એમને એમ પડ્યું હોય પણ કઈ કરી ના શકે.
પણ જેવું તમે આમ પ્લગ લગાવો તો તરત જ એમાંથી બધા એ જ રમકડામાંથી બધું છૂટું પડે ને ભેગું થાય બધું કેટલું થવા માટે. યસ્ય સન્નિધિ માત્ર, જે પાવરની સન્નિધિ માત્રથી. એમ આત્મા છે અને આ આખો સંઘાત શું કરે છે ખબર છે? વિષયેશુ, પોતપોતાના વિષયમાં, સ્વકીયેશુ, સ્વકીયેશુ વિષયેશુ એટલે શું? ચક્ષુનો એનો વિષય, શ્રોત્રનો એનો વિષય, ઘ્રાણેન્દ્રિયનો એનો વિષય, ચક્ષુનો વિષય એટલે આ રૂપ, શબ્દનો વિષય એટલે આનો જે અવાજ હોય એ, ઘ્રાણનો વિષય એટલે આની સુગંધ હોય એ, રસનાનો વિષય એટલે આનો જે સ્વાદ હોય એ, સ્પર્શનો વિષય ત્વકનો એટલે આનો જે એક અડવાથી જે અનુભવ થતો હોય એ. આ પોતપોતાના વિષય કહેવાય ઇન્દ્રિયોના. એમાં શું કરવા માંડે? વર્તન તે કામ કરવા માંડે. સીધું આ આત્મા હોય, આત્મતત્વ હોય અને આંખ જોવા માંડે જો ખુલ્લી હોય તો. સ્વકીયેશુ વિષયેશુ વર્તન્તે પ્રેરિતા એવ, જાણે કે એવું લાગે એવું કે જાણે કે આંખને કોઈ ધક્કો માર્યો. જો કાનને ધક્કો મારે, સાંભળો. હમણાં કોઈ બેલ અહીંયા ઘંટડી વગાડે તો આપણને આમ સાંભળવું હોય આ શ્લોક, અહીંયા ધ્યાન આપવું હોય, પણ શું થાય? પેલું સંભળાય જ જાય. જો પૂરતી એકાગ્રતા ના હોય તો સંભળાય જ જાય. કેમ એવું થાય? કોકે ધક્કો માર્યો, જાણે કે એવું કહી શકીએ. પ્રેરિતા ઇવ, જાણે કે સ્પષ્ટમ જળાનામ સ્વતઃ વ્યાપાર અભાવા, જળનો પોતાનો વ્યાપાર જ ના હોય, એ પોતે જાતે હલી ચલી શકે જ નહીં. બાજુમાં ચેતન હોય તો બધું જ થવા માંડે. લોચુંબક હોય તો પેલી ખિલ્લીમાં જાણે કે મુવમેન્ટ આવી જાય. ખિલ્લીમાં લોખંડના બીજા પદાર્થોમાં પ્રેરિતા ઇવ, જાણે એને કોઈકે ખેંચી, જાણે એને કોઈકે ફેંકી. કોને કારણે? આ લોચુંબકને કારણે. એમ યસ્ય સન્નિધિ માત્રેણ, બસ આખું કામ આનાથી જ થાય છે. આત્મા કરતો નથી. ભગવાન કે છે ને, ભગવાન ઉપર બહુ આરોપ થાય કે તમે આટલું કર્યું ને આમ કર્યું ને શું કરવાને સર્જન કર્યું ને કેમ આમ કર્યું. ઉત્પત્તિ, સ્થિતિ, લય, આ બધા મોટા મોટા કાર્ય કરો છો, લોકોને મારવાના, જન્મ આપવાના, ને તો કે હું કાંઈ જ કરતો નથી. મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ, મયા અધ્યક્ષણ, મારા હોવા માત્રથી જ પ્રકૃતિ કામ કરે અને આ બધું સર્જન કરે. મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ હેતુનાનેન કૌન, આ જ હેતુથી. કયા હેતુથી? હું છું. હવે હું છું એ કઈ હેતુ કહેવાય? હું છું એ કઈ હેતુ થોડું છે? આપણે કઈ સૂર્ય છે ને એટલે દિવસ ઉગ્યો, તો સૂર્ય કે હું થોડું મરી જાઉં, કઈ હું તો છું જ ને ભાઈ. એમાં સૂર્યના બિચારાનો વાંક નથી અને એનું કોઈ પ્રયોજન પણ નથી. સૂર્ય નક્કી નથી કર્યું કે હું આમ આવું, એ તો છે ભાઈ. અને પૃથ્વી એ બાજુ ગઈ પૂર્વ દિશા એટલે ત્યાં દિવસ થયો, અને પૂર્વ દિશા આમ જતી રહી એટલે પશ્ચિમ આગળ આવી એટલે ત્યાં દિવસ થયો. પેલી બાજુ આપણે કયા સૂર્ય દેવતા ગયા ને એટલે રાત પડી ગઈ. જેમ જરાસંઘને પેલું હતું ને કે સૂર્યાસ્ત પછી તમારી શક્તિ કઈક એ હતું ને, તો એમનો કોઈનો કોઈ વાંક જ નહોતો. એમ અહીં પણ શું કે છે? સ્વકીય શું આત્મતત્વ કરતો નથી, એને હોવાપણુંમાં. હોવાપણું એક એક્શન નથી. હા, વિચારજો, એ કોઈ ક્રિયા નથી કે હું હોઉં એવું નથી. સ્વરૂપથી જે છે અને પ્રકૃતિ આપોઆપ કર્મ કરે છે, એમાં આત્માનું કર્તૃત્વ નથી. જો આ સમજવાની જરૂર છે. કર્તૃત્વનો અભાવ. આત્મા હોય અને આંખ જુએ, આત્મા હોય અને બુદ્ધિ વિચાર કરે, તો આપણે એમ ના કહેવાય કે હું વિચારું છું. આપણાથી એવું ના કહેવાય કે હું સંકલ્પ વિકલ્પ કરું છું, હું પ્રાણ લઉં છું, હું જોઉં છું, હું ખાઉં છું, એવું ના કહેવાય. ખરેખર એ પણ આપણા કર્મ ના કહેવાય. એટલા માટે જ ભગવાને કહી દઉં હું કઈ કરતો નથી. અરે તમે આટલું કામ કરો છો ને તમે કહો છો હું કઈ કરતો નથી, તો કે નથી કરતો.
નૈવ કિંચિત કરોમિ, હું કાંઈ કરતો નથી. જો છો, જુઓ, પશ્યન, શૃણવન, સ્પૃશન, જોવો છો છતાં કહો છો હું કઈ જોતો નથી, સાંભળો છો છતાં કે છે હું સાંભળ. કેમ? એ મારા કામ નથી. જુઓ, આ આંખ એના વિષયમાં જાય, એમાં હું ક્યાં વચ્ચે આવ્યો? વિચારજો, આટલું પણ કર્મ આત્મામાં નથી. આપણે ચોથા અધ્યાયમાં પણ આવતીકાલે એ જ ચર્ચા ચાલે છે, ભગવદ્ ગીતામાં પણ, કે ઇન્દ્રિયોની બધી ચેષ્ટાઓ, જોવાની, ખાવાની, ઉઠવાની, બેસવાની, બધી ચેષ્ટાઓ છતાં પણ આત્મા એમાં ક્યાંય વચ્ચે સંડોવાયેલો નથી, ક્યાંય વચ્ચે એનું ઇનપુટ નથી, ક્યાંય વચ્ચે એનો પાર્ટ જ નથી. એનો પાર્ટ હોય બહુ તો કેટલો છે? હોવાપણું. એ છે માત્ર, એ છે. અગ્નિ હોય અને આપણને ગરમી લાગે તો આપણે કે તું જ ખરાબ છો. તો હું શું કરું? પણ હું તો છું જ, અગ્નિ જ છું. હું શું કરું? તમે મારી બાજુમાં આવો તો તમને ગરમી થાય, એમાં હું શું કરું? મારું તો સ્વરૂપ જ છે અગ્નિ, દાહકતા. એમ આત્મા શું કે હું છું, હું હોઉં તમારામાં ક્રિયા થાય, એમાં હું શું કરું? હું શું કરું? બોલો, ખ્યાલ આવે છે જરા? એમ એટલે કર્તૃત્વનો અભાવ એટલે શું? આત્મા કશું જ કરતો નથી, એ માત્ર છે. એ છે અને ચક્ષુ જુએ છે. અને આપણે શું કહીએ ભૂલથી? આ ન ખબર હોય તો આપણે શું કહીએ? હું જોઉં છું. આ થઈ ગઈ તકલીફ, હું જોઉં છું. પછી ખરાબ જોવાઈ ગયેલું બધું પાપ લાગે. માત્ર આવું માનવાથી કે મેં જોયું, મેં સાંભળ્યું, એટલે અધ્યાસથી બંધ બેસતી પાઘડી ઓઢી લીધી અને પછી માની લીધી. આ માનવાથી ખરેખર કરતા નથી, પણ આપણે માનીએ, આ અધ્યાસ કહેવાય. જ્યાં નથી અધિ આસ, આત્મામાં જ્યાં નથી એમાં અધ્યારોપ કરવો. આ થયું. સ્વકીયેષુ વિષયેષુ એટલે શું? વચન, આદાન, ગમનાદિષુ. વાણીનું બોલવું એ આત્મા નથી બોલતો, વાણી બોલે છે. એટલે આપણે એવું માનીએ કે હું બોલ બોલ કરું છું. બહુ બોલ કરે તો એનો એ કહી શકે હું નથી બોલતો, બધું હું બોલતો જ નથી. આત્મા નથી બોલતો. હું મીન્સ આત્મા જો હોય તો આત્મા બોલતો નથી. કોણ બોલે છે? વાણી. વાણી બોલે છે. પકડવું, છોડવું, શ્રવણ, દર્શન, સ્પર્શનાદિષુ, સંકલ્પ, વિકલ્પનાદિષુ, લૌકિક વૈદિક કાર્યેષુ. બધા લૌકિક કાર્યો, બધા જ વૈદિક કાર્યો આ એકેય આત્મા નથી કરતો. કોણ કરે છે? વ્યક્તિત્વમાં રહેલા દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, નોટ આત્મા. આ છે આપણે ચર્ચા શું ચાલે છે ભગવદ્ ગીતામાં? કર્મણી અકર્મ યઃ પશ્યેત. આ બધું ચાલતું હોય ત્યારે પણ શું જાણવાનું? હું નથી કરતો. કોણ કરે છે? હું છું અને આ કરે છે, પણ હું નથી કરતો. સી, આ ડિફરન્સ ખબર પડી? આત્મા છે અને આ બધા કરે છે, પણ એમાં એ બિચારો શું કરે? અર્થાત એ નથી કરતો, આ એની જાતે આ બધું થાય છે, એ કરતો નથી. પછી આગળ કહે છે અહંકારાદિ દેહાંતાઃ વિષયાશ્ચ સુખાદયઃ વેદ્યન્તે ઘટવદ્યેન નિત્યબોધસ્વરૂપિણા. આ પાર્ટ જ આ શ્લોકોમાં કયો પાર્ટ હાઇલાઇટ કરવામાં આવ્યો છે? આત્માનું પ્રકાશ સ્વરૂપ. અને બુદ્ધિને વિચારવા માટે આત્માની જરૂર છે, પણ આત્માના જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પછી બુદ્ધિની જરૂર નથી. એટલે એ જો અહંકારાદિ દેહાંતાઃ વિષયાશ્ચ સુખાદયઃ વેદ્યન્તે ઘટવદ યેન. યેન એટલે જેના કારણે,
શું જાણી શકાય છે? અહંકારાદિ દેહાંતા, અહંકારથી માંડીને, અહંકાર સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ છે. આ બધા લેયર્સમાં સ્થૂળ શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિમાં અહમ ભાવ એટલે અહંકાર. આત્માનો આ બધામાં અહમભાવ. અહમભાવ એટલે આ હું છું એવું માનવું, એને અહમભાવ કહેવાય. એટલે અહંકાર શરૂ થઈ ગયો. એટલે સચ્ચિદાનંદ આત્મા પોતાની જાતના નાની વ્યક્તિ માને એટલે અહંકાર. એટલે અહંકાર. તો શું કે છે? અહંકારાદિ દેહાંતા, અહંકારથી માંડીને દેહ સુધી. એટલે શું થયું? 5 કોષ આવી ગયા. દેહ એટલે અન્નમય, પ્રાણ એટલે પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય. આ બધું વિજ્ઞાનમયમાં અહંકાર રહેલો છે. તો આ બધું શું છે? એ એક વસ્તુ. પછી બીજું વિષયો. વિષયો એટલે કયા વિષયો? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, શબ્દાદય. પછી આ બંનેના સંયોગમાંથી જન્મતું સુખ દુઃખ. સુખ દુઃખ આપણે જગત જોડેના સંપર્કમાંથી શું જન્મે? સ્થૂળ શરીરના સ્તરે પણ સુખ દુઃખ જન્મે, મનના સ્તરે પણ સુખ દુઃખ જન્મે, બુદ્ધિના સ્તરે માન અપમાન જન્મે. આ બધું જન્મ્યા કરે. આનું જગત જોડેના સંપર્કમાંથી સુખ દુઃખ, ઠંડી ગરમી, તાળ તડકો, માન અપમાન, સ્તુતિ નિંદા, આ બધું જન્મ્યા કરે. પણ શું કે છે? આ બધું જેના કારણે આપણે જાણીએ છીએ. વિષયાશ્ચ સુખાદ વેત્યંત ઘટવદ્યેના. ત્યાં બહુ સરસ. આ બધું કોની જેમ જણાય છે? જેમ મને આ ઘડો જણાય છે ને, આ ઘડો છે, એ પ્રકારે જુઓ. આ છે તટસ્થતા. જેમ હું આ ઘડાને જાણું છું, એમ હું કોને જાણું છું? આ હાથને. જેમ આ મારા જ્ઞાનનો વિષય બને છે, એ જ પ્રકારે કોણ વિષય બને છે? આ ઇન્દ્રિયો. એનાથી આગળ જઈએ તો શ્વાસ, એ પણ જ્ઞાનનો વિષય બને છે. એનાથી આગળ જઈએ તો મન. મનમાં કઈ વૃત્તિ ચાલે છે? 11:15 થવા આવ્યા, અરે 11:15. ઘર જમવાનું, ઘર જમવાનું, આ ચાલે, એ ખબર પડે છે. પછી બુદ્ધિમાં બહુ સરસ ચર્ચા ચાલી રહી છે, બહુ મજા આવે છે. બસ હવે તો ભણવું જ છે, આ ખબર પડે છે. જેમ આ ઘડાની ખબર પડી ને મને, જેમ ઘડો મારા જ્ઞાનનો વિષય બન્યો, એ રીતે આ બધું. પ્લસ બીજું શું ખબર પડી? મને સમજ પડી રહી છે. મને બધી સમજ પડે છે. સ્વામીજી જે કહે છે એ બધી મને સમજ પડે છે. આ મને એટલે કોણ? અહંકાર. અહંકાર. ફલાણી વ્યક્તિ ને આ સમજ પડે છે, બસ હવે હું હોશિયાર છું, હવે હું કેવો છું? મોટો વેદાંતી છું, મોટો વેદાંતી. આ શું થયું? આ કોને ખબર પડી? કોને કારણે ખબર પડી? યેન ઘટવદ યેન વેદ્યંતે. ઘટવદ જેમાં ગળાને સોરી એ બિચારું ને આપણે કઈ આવી રીતે ટ્રીટ ના કરી શકીએ. જે રીતે હું આ ચલો કેપ્સિકમ લઉં, આને હું તમને સમજ નહીં પડે. પાછું અહીંયા ઘડો આપ્યો છે એટલે વાર ઘડો જ લેવો પડે. ઘટવત જેમ ઘડાને હું જાણું છું, એ જ પ્રકારે હું કોને જાણું છું? ઇન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ અને અહંકાર. તો શું થયું? હું અહંકાર થયો. હું આને જાણું છું તો હું આ છું. હું આ હોઉં તો પછાડું નહીં હોઉં. આ હું નથી એટલે જ પછાડું છું. આપણને કોઈ આમ પછાડે તો? અર્થાત આ હું નથી એ મને ખબર છે, અને જેને હું જાણું એ હું ના હોઉં, એવું કહેવામાં આવી રહ્યું છે. અત્યારે કહેવામાં શું આવી રહ્યું છે? જેને હું જાણું, વેદ્ય. જે વેદ્ય એટલે જે જણાય, વેદ્યમ વસ્તુ, જે પણ વસ્તુ મારા જ્ઞાનનો વિષય બને, આ ઘડો જ્ઞાનનો વિષય બને છે, તો એ હું છું? ના. આ માઇક્રોફોન જ્ઞાનનો વિષય બને છે, હું છું? ના. તમે મારા જ્ઞાનના વિષય બનો, તમે હું છું?
ના. એ જ પ્રકારે આ કોઈ હું છું નહીં. બોલો, એ બધું તો બરોબર, પણ આ બરોબર નહીં. આ ઘડો હું નથી એ તો બધી વાત બરોબર છે, પણ આ આવે ને ત્યાં ભલભલાના છક્કા છૂટી જાય. છક્કા છૂટી જાય એટલે ત્યાં આપણી આસક્તિ અને ભયંકર દેહ અધ્યાસ. આપણે વહેલા મોડો છોડવો તો પડશે જ ને, વહેલા મોડો છોડવો પડશે જ. આને આપણે સમજ્યા કર્યા વગર, સમજીને પણ આમાં આને હું કેવું એ એક વસ્તુ છે, એવું કહેવું તો પડે જ. નહીં તો તમે લોકો આખો દિવસ આને હું કહું તું આવ્યો અને તું ગયો અને તું બેઠો અને તે ખાધું, એટલે તમને બહુ કન્ફ્યુઝન થાય. એવી ભાષામાં વાત કરીએ, ઈસને ખાયા, ઈસને પિયા, એ એવી બધી વાતો ભાષામાં વાત કરીએ તો બહુ કન્ફ્યુઝિંગ વસ્તુ છે. એટલે આપણે બોલીએ ખરા, પણ અંદરથી એવું માનવું કે આ હું છું, તો આપણે એવું કરીએ છીએ. આને હું કહીએ ત્યારે કેવું છે, આ ઘડાને હું કહેવા જેવું છે. આ ઘડાને હું કહેવો એટલે કેટલી મોટી ભૂલ છે, કેટલી મોટી ભૂલ છે ને. આને હું કહું એટલે શું થાય, આનું તૂટે એટલે હું તૂટું, આ તૂટે એટલે હું તૂટું. એમ આને હું કેવું એટલે જ આ તૂટે છે, એટલે આપણે તૂટીએ છીએ, એટલે જ તૂટીએ છીએ. અને કાંઈ પણ થાય એટલે આપણે એટલા જ દુઃખી થાય છે. કેટલી દુઃખ થાય, કેટલું દુઃખ થાય છે ને. થોડું ઘણું સુખાઈ થાય છે, પણ એ સુખાઈ પછી સાચું નથી. એટલે ભગવાને અર્જુનને કીધું, અર્જુન તો આ બધી વાતો કરે છે, પણ તું આ શરીરને જ હું કહી રહ્યો છે. ભીષ્મ પિતામહ એટલે તારા માટે આ શરીર ભીષ્મ પિતામહ છે, આત્મા ભીષ્મ પિતામહ નથી. આત્મા મરે છે, અરે શરીરનું મૃત્યુ થાય છે, આત્માને કઈ થતું જ નથી. આ ઘડો તૂટી જાય, હું ના તૂટું. પણ આને આ આવે ત્યારે આપણે માનવા તૈયાર નથી. માનીએ તો છીએ, સમજતા નથી, બુદ્ધિમાં એવું નથી, સમજ તો બધી પડે છે. પણ આ શું છે, અધ્યાસ. આ જતું જ નથી. આ શરીર આવે એટલે કંઈક એવું થઈ જાય છે, માયા. આ માયા છે. બધું જાણવા છતાં પણ આપણે એક અંતર કેળવી શકતા નથી થતું. એ કરવું રહ્યું, એ કરવું જ રહ્યું. એટલે કે છે કે વેદ્યંતે ઘટવદ્યેન, એ કોણ એને જાણે છે? જે આને જાણનારા મારા ચક્ષુ છે, આને જાણનારો આત્માનો પ્રકાશ છે, એમ અહંકારને પણ જે જાણે છે એ કોણ છે? નિત્ય બોધ સ્વરૂપિણા. એના વડે જે નિત્ય બોધ સ્વરૂપ છે, બોધ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ છે, એના વડે આ બધું જણાય છે. આખું આખી આ પર્સનાલિટી મારા જ્ઞાનનો વિષય છે, અર્થાત મારાથી અલગ છે. આમ એક જ ઝાટકામાં શાસ્ત્રે શું કરી નાખ્યું? અહીંયા એક માનીએ છીએ, એને ક્યાં કેટલા કરી નાખ્યા? બે. એક બોધ સ્વરૂપ આત્મા અને બીજો શું? બીજું શું? જે જણાય છે વેદ્ય. અહીંયા એક છે બોધ સ્વરૂપ એટલે વેદતા, નોવર, અને બીજો કોણ છે? નોન, જે જણાઈ રહ્યું છે. નોવર કોણ છે? આત્મા. બોધ સ્વરૂપ, અને બોધ સ્વરૂપ એટલે જાણનાર. બોધ એટલે ત્યાં જે આપણે જાણનાર હોય એને કહીએ છીએ. અને એ કેવો છે? નિત્ય. એનું લાઈટ ક્યારેય સુકાતી જ નથી. નહીં વિજ્ઞા એટલે કહ્યું ને, નહીં વિજ્ઞાતુહુ વિજ્ઞાતેહે વિપરિલોપો વિદ્યતે. યાજ્ઞવલ્ક્યજી મહારાજ કહે છે વિજ્ઞાતુહુ વિજ્ઞાતેહે. આ જાણનારની વિજ્ઞાતિ, વિજ્ઞાતિ એટલે એનું જ્ઞાન, ચૈતન્યનો લોપ ક્યારેય નથી થતો, ચાલ્યા જ કરે. આ જન્મમાં આ બધું જુએ, પછી બીજા જન્મમાં જો લેવો હોય તો બીજું જોવા મળશે. આગળ કેટલું, પણ એ જ વિજ્ઞાતું, એનો ક્યારેય નાશ થતો નથી. એટલા માટે એના માટે કયો શબ્દ વાપર્યો? નિત્ય. નિત્ય બોધ સ્વરૂપિણા. એમ કરી અને અહીંયા બે કરી નાખ્યા.
એક અનાત્મા, કારણ કે આપણી ચર્ચા ચાલે છે ને, હું તને શીખવાડીશ કોણ આત્મા અને કોણ અનાત્મા. શિષ્યએ પૂછ્યું કોણ અનાત્મા છે એ સમજાવો અને કોણ આત્મા છે એ સમજાવો. એટલે કે છે અહીં જ આત્મા અનાત્મા ભેગા થઈને બેઠા છે, તો કેવી રીતે છૂટા પાડવાના? अब જે જણાય છે એ બધું અનાત્મા અને જાણનારો આત્મા. અને આત્મા અનાત્મા બંનેને ક્યાંય સંબંધ નથી, કોઈ પ્રકારના સગાવાલા નથી, કોઈ કનેક્શન નથી આ લોકો વચ્ચે. અને છતાંય મહાન કનેક્શનો એવું થઈ ગયું છે. આપણે નજીકના કોઈક હોય ને તો આપણે કઈ કે ભાઈ અમે સગા છે દૂરના, આપણે કહી દઈએ દૂરના અમારા સગા છે. આમ તો દૂર નજીક કશું જ નથી. એટલે કીધું ઘટવત, આ ઘડો જેવો છે એવું આ છે. ભગવાને કહ્યું ને અર્જુનને, ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે. હે કૌંતેય, આ શરીર છે ને એક ક્ષેત્ર છે. ક્ષેત્ર એટલે જાણવાનો વિષય. અને તું કોણ છે? ક્ષેત્રને જાણનારો ક્ષેત્રજ્ઞ. જ્ઞ એટલે જ્ઞાન, જ્ઞાન સ્વરૂપ એ છે તું. આટલી સમજ, આટલું સમજ તું. પછી આગળ કે છે હવે એ ક્યાં રહ્યો છે, હવે એ બતાવે છે. અહીંયા બે વસ્તુ બતાવી, હા, જરા જોતા જજો શું શું થઈ રહ્યું છે, કઈ રીતે ટેક્સ્ટ આગળ વધી રહી છે એ જોતા જજો. અહીંયા એક આપણે માનતા હતા એના બે કર્યા કે અહીંયા એક જાણવાનો વિષય છે અને એક જાણનારો છે. હવે જાણનારો છે ક્યાં? ચલો આ બધા તો અમને દેખાય છે, આ જાણવાના વિષય તો દેખાય છે, પણ આ જાણનારો ક્યાં બેઠો છે એ બતાવો. એ કહે છે તો આ આત્માનું શું સ્થાન છે એ કહે છે. હવે એશોંતરાત્મા પુરુષ પુરાણ નિરંતરાખંડ સુખાનુભૂતિ સદૈક રૂપ પ્રતિબોધ માત્ર येने शितावागसवश्चरन्ति શું કે છે? એશ અંતરાત્મા. આ શું છે? અંતરાત્મા. આ બધાની અંદર ક્યાંક છુપાયો છે. આ બધા જેને કારણે છે એવું નથી ખરેખર કે આ બધાની અંદર આમ છુપાઈ ગયો છે, પણ સૂક્ષ્મ હોવાને કારણે એ દેખાતો નથી. પેલા બધા દેખાય છે, જેમ અહીંયા સર્વત્ર પ્રકાશ છે, સર્વત્ર આકાશ છે, પણ આપણને આકાશ પકડાતો નથી. પકડાય છે શું? આ વિષયો. પ્રકાશ પકડાતો નથી. પ્રકાશને કારણે દેખાતા વિષયો દેખાય છે, સૂક્ષ્મ છે. એમ આત્મા પણ શું? એશ અંતરાત્મા. આ બધાની અંદર એ છે. કેવો છે? પુરુષ. પુરુષ એટલે પુરીમાં રહેનારો પુરુષ. પુરી છે તે, પુરી એટલે નગરી, નગરીમાં રહેનારો એ છે ને ભગવાન. નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન. આ નવદ્વાર વાળી નગરીમાં પેલો આત્મા રહી રહ્યો છે. કેવી રીતે? કઈ કરે નહીં, કરાવડાવે નહીં, માત્ર છે ત્યાં, માત્ર છે. એમ અહીં પુરુષ પુરીમાં રહે. આ પ્રત્યેક શબ્દ શું બતાવે છે? બે વસ્તુ બતાવે છે. એક પુરી અને પુરુષ. પુરી એટલે શાક, શાક પેલી પુરી નહીં, આ કઈ પુરી? પુરુષ, પુર, નગર, એમાં રહેનારો પુરી. ના, દેહી. પુરી એટલે નગરી અને એમાં રહેનારો પુરુષ, સુનારો. પાછો કેવો છે? પુરાણ. એ કેવો? આ તો બહુ, આ કઈ પુરાણ નથી, આ પુરાણી નથી. આ તો આને માંડ થોડા વર્ષો થયા હોય, પણ રહેનારો કેવો છે? પુરાણ. પુરાણ એટલે આમ લાંબી લાંબી દાઢી એવું નથી. નોટ બાઉન્ડ બાય ટાઈમ. જે સમયને કારણે, સમયથી આપણે જેનો
મૂલ્યાંકન ના કરી શકે. પુરાણ એટલે અજન્મા. જન્મ હોય તો જૂનું પુરાણું થાય, પણ આ તો જન્મ્યો જ નથી, છે જ. એટલે આ પુરાણ શબ્દને સમય સાથે સાંકળવાનો નહીં, સમય વગરનો પુરાણો. પુરાણ એટલે હંમેશાથી જે છે, હંમેશાથી છે એવો. પાછો કેવો છે? નિરંતર અખંડ સુખાનુભૂતિ છે. કેવો છે? સતત, નિરંતર. કેટલું સુંદર! સતત અખંડ સુખ અનુભૂતિ, જેમાં સતત સુખ સ્વરૂપ છે. બાકી આપણને સુખ મળે છે કેવું? ખંડ 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 ખંડિત છે આપણું સુખ. હમણાં મળે, કોક બોલાવે તો સુખ, કોક જુએ તો સુખ, કોક હાથ મિલાવે તો સુખ, પાછું દુઃખ 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 દુઃખ. અત્યારે આપણા સુખમાં ખંડ પડેલા છે, ખંડ ખંડ ખંડ. જયારે આત્માનું સુખ કેવું છે? અખંડ. આપણે કે છે અખંડ દીવો ચાલે છે વર્ષોથી વર્ષોથી. એ અખંડ નથી હોતો, એક લો બીજી લો આમ ચાલ્યા કરે. પણ ચલો ને આપણે અત્યારે એમ કહીએ વર્ષોથી એનો એ દીવો ચાલે છે. એમાં આત્મા, એને તો દીવાન તો ઘી તો જોઈએ, અહીં તો કશું જ નહીં. એ અખંડ દીવામાં પેલી કેવી મુકતા હશે ખબર નહીં વાટ. એ અખંડ તો નહીં હોય ને, એને તો નાખવી પડે ને. એ અખંડ ક્યાંથી હોય? હજારો વર્ષથી ચાલે તો એ તો નાખતા હશે ને દિવેટ. તો શી ખબર શું કરતા હોય. અહીં તો દિવેટ ચાલ્યા કરે અને ઘી ચાલ્યા કરે. એવો નિરંતર અખંડ સુખ અનુભૂતિ. આત્માનો આનંદ કેવો છે? કોઈના ઉપર ડિપેન્ડન્ટ નહીં, પાછો સતત સદા એક રૂપ. અને અત્યારે આપણા સુખમાં કેવું હોય? આપણે જે સુખનો અનુભવ કરીએ કેવું હોય? વધે ઘટે, એમાં માત્રા હોય. ગઈકાલ જેવી મજા ના આવે, પહેલા જેવી હવે મજા નથી. પહેલા જેવી હવે જીવનમાં મજા રહી નથી, એવું લાગે ને આપણને. આવી કોઈ આત્મામાં એવું નહીં પહેલા જેવી મજા નહોતી ને એવું કઈ જ નહીં. કેટલું સરસ, કોઈ માથાકૂટ જ નહીં. નહીં તો એમ થાય કે પહેલા જેવું, એટલે પહેલા જેવું ક્રિએટ કરવાનો આખી જિંદગી આપણે પ્રયત્ન કર 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 કરીએ, એ થાય જ નહીં ને કોઈ દિવસ. આમાં તો માત્રા જ નહીં, બાકી સુખની 3 માત્રા. આમ જોઈએ ને એક આનંદ આવે, પછી આપણી બાજુમાં આવે ત્યારે બીજો આનંદ, અને આપણું બનાવીએ ત્યારે આનંદની એક ડિગ્રી વધી જાય. ડિગ્રીઓ વધે ત્યારે આત્મામાં ડિગ્રી વધેલી જ છે, એમાં ડિગ્રીઓ નથી. કેવું છે? સદા એક રૂપ, હંમેશા એક જ સ્વરૂપ. કેવો છે પાછો? પ્રતિબોધ માત્ર. પ્રતિબોધ માત્ર એટલે એ સતત જણાય છે. કેવી રીતે જણાય છે? એકો એક વૃત્તિમાં, એકો એક વિચારમાં આત્મતત્વ જણાય છે. એકો એક વિચારમાં, કોઈ પણ એક વિચાર આવ્યો, ચલો ફૂલનો આને ગલગોટા, ગલગોટું હમણાં જોયું અને પછી મને ગલગોટાનો વિચાર આવ્યો. તો એ ગલગોટાનો વિચાર એ ચૈતન્યમાં પ્રકાશિત થયો. ચૈતન્યએ એને પ્રકાશિત કર્યો. એટલે ચૈતન્ય હતું અને એમાં એ ચૈતન્ય ગલગોટાનો આકાર લઈને ઊંચું આવ્યું. તો એ ચૈતન્યમાં જે વિચાર આવ્યો એ કોને કારણે આવ્યો? ચૈતન્યને કારણે. અને જે વિચાર છે એ પણ કોણ છે? ચૈતન્ય. એટલે કે છે પ્રત્યેક વિચારમાં જે જણાય છે. વિચાર આવે એ તો સારું જો આવી દ્રષ્ટિ હોય તો, કારણ કે પ્રત્યેક વિચાર આત્માને જણાવે કે હું આવ્યો આ વિચાર રૂપે. જેમ પાણી હોય અને તરંગ આવે તો એ તરંગ પાણીને જ બતાવે, પાણીનો ડાન્સ, પાણીનું નૃત્ય એટલે શું? તરંગ. એમ આત્માનું નૃત્ય એટલે વિચાર, વિચારો. તો જેમ પ્રત્યેક તરંગમાં આપણે કોના દર્શન કરીએ? પાણીના. એમ પ્રત્યેક બોધમાં, પ્રત્યેક વૃત્તિમાં આપણે કોના દર્શન કરીએ? આત્માના. એટલે કે છે પ્રતિબોધ માત્ર. એટલે આ દ્રષ્ટિએ એક વિચાર આત્માને છુપાવી ના શકે. ગમે એવો વિચાર હોય, તામસિક વિચારમાં આત્મા જ પ્રકાશી રહ્યો છે. એ આવતા વખતે વાત કરીશું. યેન ઈશિતા, જેના કારણે, ઈશિતા એટલે જેના કારણે, જે છે અને થાય છે. શું? વાક,
એટલે વાણી, અસવહ, અસવ એટલે પ્રાણ, પ્રાણ, અસવહ ચરંતી. આ બધી કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો અને પ્રાણ પોતપોતાના વિષયમાં, અસવહ એટલે પ્રાણ અને વાઘ એટલે ઇન્દ્રિયો, બધી પોતપોતાના વિષયોમાં જઈ રહી છે. એમ કરી અને અહીંયા જુદી રીતે જરા આત્મતત્વનું નિરૂપણ કર્યું. આવતા વખતે વધારે એની વાત કરી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.